ખરાબ કરવા વાળાનું ખરાબ થઈને જ રહે છે, આજ નહીં તો કાલ. એક વાત યાદ રાખજો, વેદ અને શાસ્ત્રોમાં લખ્યું છે એક વાક્ય, કોઈ પણ ઘટના ઘટવાની હોય, કાં તો એની પહેલા તમે સાવધાન થઈ જાઓ, કાં તો એની પૂર્વ તૈયારી કરો, અને કદાચ જો પૂર્વ તૈયારી ન કરો તો ઘટના ઘટ્યા પછી પણ લાંબો સમય ન જવા દો, એના માટેની તૈયારી મંડો કરવા, એનો જવાબ આપો એમને. શાસ્ત્ર અને વેદ કહે છે, વેદ અને શાસ્ત્રો કહે છે, ખરાબ કામ કરવા વાળાનું ખરાબ થાય જ સાહેબ. એનો હું તમને આ શહીદોનો એક દાખલો આપું, બનેલી ઘટના છે, આજ નહીં તો કાલ થઈને જ રહેશે, એમાં સંશય નથી. જેને આપણી ભારતની સ્વતંત્રતા માટે હસતા હસતા પોતે ફાંસી ઉપર ચડી ગયા, પેલા મારાઓ કદાચ એને પેલા ફાંસીના ફંદા પહેરાવવા માટે આવ્યા ને તો એમણે કહ્યું તું, તું નહીં પહેરાવે, અમે અમારી જાતે પહેરી લેશું. આવા વીર સપૂતોમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, આ ત્રણની શહીદીનો એક પ્રસંગ છે. તારીખ 24/3/1931 આ તારીખ નક્કી થઈ હતી આ ત્રણેયની ફાંસી માટે. લોકોને ખબર પડી ગઈ કે આને ફાંસી થવાની છે 24/3, અને એ સમય બરાબર પ્રજા લોકો આ ત્રણ વીર જવાનોને મળવા માટે થઈ અને ખૂબ ભીડ ભરાણી. પણ બન્યું એમ કે એમાં એક રાજ રમત રમાણી. 24/3 બદલે 23/3 રોજ એની ફાંસી દેવાઈ ગઈ. આ બનેલી સત્ય ઘટના છે. અને જોજો કે ખરાબ કામ કરવા વાળાનું ખરાબ થાય એમાં કોઈ સંશય નથી. ત્રેવીસ 3 રોજ એને ફાંસી દેવાઈ ગઈ. 12 લોકોની ભીડ જામી છે સામે, અને આ બાજુ પાછળમાંથી એક દિવાલને તોડી અને એ ત્રણેયના મૃતદેહને લઈ જઈ અને સતલજ નદીના કિનારે એના ત્રણેયના એ મૃતદેહને અગ્નિનો દાહ આપી દીધો, એના દેહને સળગાવી દીધા. અને આ ખરાબ કર્મ કર્યું હતું મોહમ્મદ ખાન નામના એક વોર્ડમની આખી જ યોજના. મોહમ્મદ ખાન નામનો એક વ્યક્તિ, સમય વ્યતીત થયો, 31માંથી સમય નીકળ્યો અને બરાબર 1947માં ભારત આઝાદ થયું, અને 47માં ભારતના અને પાકિસ્તાનના ભાગલા પડ્યા છે. જે જગ્યાએ લાહોર જેલ હતી એ લાહોર જેલને તોડી ત્યાં એક શાદમાન નામની એક ભવ્ય સોસાયટી બનાવવામાં આવી. જે જગ્યાએ પેલો ફાંસીનો માચડો હતો ને એ બરાબર સર્કલમાં વચ્ચે આવ્યો, રોડમાં મધ્યમાં, સર્કલની જેમ એ માચડાને મધ્યમાં રાખ્યો એના ડેકોરેશન માટે. જે ફાંસી ઉપર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આ બધાને ચડાવ્યા હતા, એ ફાંસડો એમનેમ એ માચડાને ત્યાં મધ્યમાં રાખ્યો છે. 1974ના વડાપ્રધાન પોતાના દુશ્મન એવા રજા અહેમદ કાસુરીને મારી નાખવા માંગતા હતા. રોજના માટે એ કાસુરી પોતાની કારમાં બેસી અને નીકળે. એમાં બરાબર એક વખતના સમય બધું જ નક્કી થઈ ગયું. તમામ ષડયંત્ર ઘડાઈ ગયું અને મારવા માટે. અને બરાબર એ દિવસ આવ્યો. સવારના 9 વાગ્યાનો સમય, તારીખ હતી 23/3/1974. તારીખ 23/3/1974 નો દિવસ, સવારના 9 વાગ્યાનો સમય, અને પેલાની કાર આમ નીકળવી અને બરાબર પેલા ફાંસીના માચડા પાસે પહોંચે છે અને એક શૂટ ફાયરિંગ થયું. ડાબી બાજુમાં જે બેઠેલો વ્યક્તિ હતો, રોજના માટે કાસુરી ત્યાં બેસતા, એને મારા માટે ફાયરિંગ થયું. ફાયરિંગ થયું પણ બન્યું એવું કે આજ એ જગ્યાએ કાસુરી નહોતા બેઠા, એના બદલે એક બીજો યુવાન બેઠો હતો, અને યુવાન મરાયો, મૃત્યુ પામ્યો. જ્યારે મૃતદેહને બહાર લાવીને જ્યારે જોવામાં આવે છે ત્યારે ખબર પડી કે આ મૃતદેહ બીજા કોઈનો નહીં, 24/3/1931માં જેને ફાંસીની તારીખ નક્કી થઈ હતી એના બદલે 23/3
1931 દિવસે જેને કોઈને ખબર ન પડે એમ ફાંસી ચડાવી દેવાનું જેને ષડયંત્ર રચ્યું મોહમ્મદ ખાન, એનો એકનો એક યુવાન દીકરો હતો અને એને ફાંસીના ફંદા પાસે એ જ જગ્યા, એ જ તારીખ અને એ જ સમય અને ત્યાં એને ફાંસીના ફંદા પાસે ગોળી લાગી ગઈ. સાહેબ, મારો કહેવાનો ભાવાર્થ એ છે, ખરાબ કામ કરશો તો તમારું ખરાબ થશે. એક વાર કોઈ જતું કરશે, બે વાર કોઈ જતું કરશે, 3 વાર જતું કરશે. જતું કરવાની પણ ક્યારેક હદ આવી જાય છે સાહેબ. તારીખ પણ એ જ અને જગ્યા પણ એ જ. આ દુનિયામાં કર્મ પ્રધાન છે. કર્મથી માણસ સુખ પામે, કર્મથી માણસ દુઃખ પામે છે. માટે પિતાશ્રી, હવે તમે સારું કર્મ કરો અને સારા કર્મને લઈ અને તમે મુક્તિને મેળવો. ગોકર્ણ મહારાજને જ્ઞાનને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડી નીકળી જાય છે જંગલના માર્ગોમાં. આ બાજુ ધુંધુકારી માતાને દુઃખી કરતો રહ્યો તો માતા ધુંધુલીએ પણ ઘર છોડ્યું. અંધારા કૂવામાં પડી મોતને ઘાટ ઉતરી. ધીમે ધીમે આ સમય વ્યતીત થવા લાગ્યો અને હવે સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાણી અને આત્મદેવ બ્રાહ્મણ ધુંધુકારી મહાશઠ બન્યો. 5 ગણિકાઓનો સંગ થયો. 5 ગણિકા એટલે આપણી ઇન્દ્રિયો. એ 5 ગણિકાઓનો સંગ થયો અને એ ગણિકાઓના સંગને લઈ અને જ્યારે એને ધન માંગ્યું તો રાજાનો ખજાનો તોડી અને ધન ચોરી લાવ્યો. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે, ન કરવાના કાર્યો કરે છે. હું બહુ ભાવ સાથે કહું, બાપ, ન ખાવાના પદાર્થો ન ખાશો. ખાવા જેવું ઘણું છે આપણા માટે. ખાવા જેવું ઘણું છે. એ અમુક ક્રાઇટેરિયા માટે બધું નિર્માણ થયું છે. તમે તો છૂટો જરા, તમે તો દૂર રહ્યો. પરમાટી ન ખાશો. ઘણા તો એમ કે ઓલા ઈંડા આવે ને એ તો એ કઈ નોનવેજ ન કહેવાય કે લ્યો. આને કેમ સમજાવવા? પરમાટી અને આવું બધું તો ઠીક વાત છે, પણ બને ત્યાં સુધી મારા બાપ, પાન માવા પણ ન ખાશો, તમાકુ પણ ન ખાશો. વ્યસન ન કરો. પૈસા તમારા પરિવારને સુખી કરવાના કામમાં વાપરો. તમારા દીકરાને તમે સારા કપડાં પહેરાવો. તમારા દીકરાઓને તમે ફરવા લઈ જાઓ. તમારા પરિવારને ફરવા લઈ જાઓ. આ પટેલ પરિવારમાં કથા બેઠી છનાભાઈ, કોઈને વ્યસન છે? આપણે અમેરિકામાં મળે. દુનિયા કથાને યાદ નહીં રાખે આપણી કથાને, પણ આ કથાની યાદગીરી આપણને રહેવી જોઈએ. કારણ કે આ કંકોત્રી તો ક્યારે ભૂલાઈ જાય, ક્યાંક પડી જાય, ખબર નહીં રહે. પણ આપણને ક્યારે યાદ રહેશે કે જ્યારે આ કથામાં કોઈ સત્કર્મ કર્યો છે, કોઈ સારો સંકલ્પ કર્યો છે, તો યાદ રહેશે. એટલે મને એમ થાય છે કે આ તમે જો માવાન બધું મૂકી દો ને તો આપણી આ કથા જિંદગીભર યાદ રહે કે કથા બેહારી તેદી મેં નિર્વ્યસની થતું. શું છે એવું મહેન્દ્રભાઈ? પાણી નથી મુકાવું, મારે અહીંયા ખેસ પહેરાવો છે. મારે ને ખેસ પહેરાવો છે. જો આંગળી આપવું જોઈએ, હું તરત જ હાથ પકડી લઉં. એને એક વખત આ પાડી પછી એનો નિર્ણય બદલે એ પેલા મેં કહી દીધું ઉપર વહી આવો. ઓલા કામમાં તમારી જરૂર કોઈને હોય કે ન હોય એની મને ખબર નથી, પણ તમારા પરિવારને તમારી બહુ જરૂર છે. માટે પરિવારનું સારું વિચારવું હોય ને તો વ્યસનથી દૂર થાજો બાપ. જે પરિવારનું સારું વિચારજો. અને હું ચોખ્ખી ભાષામાં કહું છું ના ભાઈ, કે જે પરિવારનું સારું ન વિચારી આ દુનિયામાં કોઈ દી કોઈનું સારું ન વિચારે સાહેબ. એની માથે કોઈ દી ભરોસો ન કરવો. જે પરિવારનું સારું ન વિચારે, પરિવારનું સારું વિચારજો. કાલથી છે ને તમારે છનાભાઈ એ આગળના સોફે તમારે જ બેહવાનું છે. આમ એક હુવાંગ સોફો, પણ તમારી બાજુમાં કોને બેહારવાના છે? એક ડબલનો સોફો છે. કાલથી કોને બેહારશો બાજુમાં? યસ, તમારે બંને જણાએ જોડે બેહીને કથા કાલથી સાંભળવાની છે. બરાબર છે? માડી તમારે કાલ આમ બેહવાનું છે. તમારે ત્યાં જાવું કે એના બાજુ બોલાવો, નક્કી તમે બે કરી લેજો, મારે નથી જોવાનું. કારણ મારે એક જોડલું એવું જોતું હોય કે સાથે બેસીને જે કથા સાંભળતું હોય સાહેબ. ખાલી સાંભળતું જ ન હોય, પોતાની અંદર ઉતારતા હોય એવા મારે એવા શ્રોતાઓ જોતા હોય છે. અને મેં તમારું જ નામ શું કામ લીધું છે એ તમે બે વિચાર કરજો. હવે મેં તમારા જ બેનું નામ શું કામ લીધું છે? ધુંધુકારીએ ન ખાવાના પદાર્થો ખાધા, ન પીવાના પદાર્થો પીધા, રાજાનો ખજાનો તોડ્યો. અને એ વાતની ખબર જ્યારે ગણિકાઓને પડી એટલે ગણિકાઓએ ધુંધુકારીને મારવાના પ્રયત્નો કર્યા, પણ અનેક પ્રયત્નો કરવા છતાં પણ ધુંધુકારી મરતો નથી. અને ત્યારે એ ધુંધુકારીના મોઢાની અંદર ધગધગતા દેતવા નાખી અને અંતે એ ધુંધુકારીને મોતને ઘાટ ઉતાર્યો. ધુંધુકારી મર્યો તો ખરો, પણ
ધંધુકારી પ્રેત બન્યો. ધંધુકારી પ્રેત બન્યો છે. અને પ્રેત અવસ્થામાં બહુ દુઃખ લાગે. ભૂખ લાગે, સામે જમવાનું પડ્યું હોય પણ જમી ન શકીએ. તરસ લાગે, સામે પાણી હોય, પાણી પી ન શકીએ. નીંદર આવતી હોય, આમ સામે બિસ્તર હોય, સામે પથારી હોય, સૂઈ ન શકો. આ બધું હું કહું ને એટલે પછી મને એક વાત યાદ આવે કે આ બધું ઉપર આવું હશે ખરું? કારણ કે હજી આપણને ખબર નથી કે એને કોઈ દી ફોન નથી કર્યો, નથી કોઈ દી મેસેજ મોકલ્યો કે અહીંયા આવવું હોય, અહીંયા આવવું હોય. પણ મને એમ લાગે છે કે ન્યા હોય કે ન હોય, ક્યારેક ક્યારેક તો આપણા કર્મની પ્રથા આપણને અહીંયા જ આ બધું અનુભૂતિ કરાવે. તમે જુઓ, ઘરે મહેમાન આવે અથવા તો આપણે કોકની ઘરે મહેમાન બનીને જાય, 8-10 જણા એકારે જમવા બેસીએ અને બધાની થાળીમાં શ્રીખંડના વાટકા ભરાઈ ભરાઈને આવે ને આપણી થાળીમાં જ કારેલાનું શાક આવે. ડાયાબિટીસ.